જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું કરમદાનો મુરબ્બો। એના માટે મેં અહીંયા 250 ગ્રામ કરમદા લઈ લીધા છે અને સરસ સાફ પાણીથી ધોઈ લીધા છે 4 થી 5 પાણીએ, કેમ કે આના ઉપર થૂર લાગેલું હોય એટલે આપણે સરસ ધોઈ લેવાના છે। અહીંયા 2 એલાચી લીધી છે, સંધવ મીઠું લીધું છે, ખાંડ લીધી છે અને આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ। આજે બનાવીને આપણે કાલે ખાઈ શકીએ એવું। અને જો તમારે તડકા છાયામાં બનાવવું હોય તો પણ બનાવી શકાય। આનું શાક પણ બહુ મસ્ત બને છે। તીખું અથાણું બનાવવું હોય તો એ પણ બહુ મસ્ત બને છે અને આપણા હેલ્થ માટે પણ બહુ સારું હોય છે। તો ચાલો હવે આપણે આને ફટાફટ બનાવી લઈએ। તો અહીંયા હું આખા જ રાખવાની છું। જો તમારે 2 ટુકડા કરવા હોય તો આના 2 ટુકડા પણ કરી શકાય, પણ હું આખા રાખવાની છું। અને આ મુરબ્બો તમે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકો છો અને બાળકોને તો બહુ જ ભાવે છે, કેમ કે આનો ટેસ્ટ ખાટો મીઠો હોય છે। અહીંયા મેં આ કાચા કરમદા લીધા છે, પાકા હોય એટલે એનો જેમ પણ બહુ મસ્ત બને છે અને પાકા એકદમ જાંબુડિયા કલરના હોય છે। પાકે એટલે એનો કલર જાંબુડિયા કલર સરસ બની જાય છે। તો ચાલો સૌ પહેલા આપણે કડાઈમાં ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે અને હવે આપણે જે કરમદા લીધા છે એ નાખી દઈશું આમાં અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। હવે આપણે એમાં ખાંડ નાખીશું। 3 વાટકી આ સાઈઝની લીધી છે, તમે જોઈ શકો છો। રસ મિક્સ કરી લેવાનું છે, એકદમ મીડિયમ ફ્લેમ રાખીશું એટલે કરમદામાંથી પાણી છૂટું પડશે અને સરસ મજાની આપણી ખાંડ પણ સરસ ઓગળી જશે। પાણી બિલકુલ નથી નાખવાનું, કેમ કે આપણે આને આખા વરસ માટે રાખીશું। નાના બાળકોને તો બહુ જ ભાવે છે। આખા વરસ માટે તો આપણે વધારે બનાવીએ ત્યારે, નહીતર ઝટપટ ખાઈ જાય છે બાળકો। એટલું બધું મસ્ત લાગે છે અને એનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો હોય એટલે સ્વાદમાં બહુ જ મસ્ત બને છે। અને થોડું એવું આપણે મીઠું નાખીશું જેથી કરીને જલ્દી ઓગળે। થોડું એવું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। હજી આપણે સંચળ પાવડર પણ નાખવાનો છે એટલે મીઠું વધારે નહીં નાખી દેવાનું, નહીતર ખારું થઈ જશે। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। જો આપણે ગેસની ફ્લેમ વધારી દઈશું તો ખાંડ બળી જશે। તમને એવું લાગે કે આમાંથી પાણી છૂટું નથી પડતું અને નીચે દાજે છે તો તમે 2 થી 3 ચમચી જેવું પાણી પણ નાખી શકો છો, પણ મારે તમે જોઈ શકો છો થોડું થોડું પાણી છૂટું પડવા લાગ્યું છે, એટલા માટે હું પાણી બિલકુલ નથી નાખવાની। આ આપણે કેરીનો મુરબ્બો કરી એવી રીતે તડકા છાયામાં પણ કરી શકાય, પણ તો તમારે આખા કરમદા નહીં રાખવાના, તો એને 2 ટુકડા કરી લેવાના જેથી કરીને જલ્દી આપણું અથાણું બની જાય। જોઈ શકો છો આપણી ખાંડ સરસ ઓગળવા લાગી છે અને કન્ટિન્યુ આ રીતે મેં હવરે તાવી તો અંદર ફેરવ્યો હતો અને મને 1 ચમચી જેવું પાણી આમાં લાગ્યું છે। મેં 1 ચમચી જેટલું પાણી નાખ્યું છે, વધારે નહીં। આપણે જે ખાવાની ચમચી આવે એ જ ચમચી ભરીને મેં પાણી નાખ્યું છે અને બીજું પાણી તમે જોઈ શકો છો કેટલું અંદરથી છૂટ્યું છે। તો ધીમા તાપે આપણે આને સરસ થવા દઈશું। એકદમ સરસ છે, તમે જોઈ શકો છો। આપણે ગેસ બંધ કરી દઈશું ને મસાલા કરીશું અંદર। તો અહીંયા મેં 3 થી 4 કારા મરીને સરસ ઝીણા વાટી લીધા છે, નાખીશું। તો લાલ મરચું પણ તમે નાખી શકો છો। અહીંયા 2 એલાચીને મેં આ રીતે વાટી લીધી છે અને ફોતરાની સાથે જ આપણે આમાં નાખી દઈશું। એલાચીનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે આમાં। નાની ચમચી જેટલું આપણે સંચળ પાવડર નાખીશું, સરસ મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ 2 થી 3 મિનિટમાં તો સરસ ગળી જાય છે, વાર નથી લાગતી। જોઈ શકો છો સરસ આપણા કરમદા ગળી ગયા છે। જો તમારે આનો જેમ બનાવવો હોય તો જેમ પણ બનાવી શકાય। તો તમે કોઈ પણ ફ્લેવરનો તમને જે પસંદ હોય એ ફ્લેવરનો એસન્સ અને નાખીને આ રીતે ચડવા દઈ અને તમે જેમ પણ બનાવી શકો છો મિક્સરમાં પીસીને। પણ તો તમારે એના બીજ કાઢવા પડશે, કેમ કે વચ્ચેથી કટકો કરી અને અંદરથી બીજ કાઢી લેવાના। અંદર બીજ હોય છે। જેમ બનાવવાનું હોય એટલે બીજનો ભાગ આપણે કાઢી લેવાનો। આ તો જો આપણે ખાતા હોય ત્યારે પણ આપણે કાઢી શકીએ અને જેમમાં તો એકદમ સ્મૂથ કરવું પડે, પીસવું પડે, એટલે બીજ કાઢીને જ પછી પીસાય। તો ચાલો હવે આપણે એકદમ સરસ આપણે કરમદાને ઠંડો કરી લઈશું। એવો આપણે લીલો ફૂડ કલર નાખીશું જેથી કરીને એકદમ મસ્ત કલર આવે છે। તમારે ના નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હું અહીંયા નાખું છું જેથી કરીને કલર સારો આવે એટલા માટે। મિક્સ કરી લઈશું કલર નાખીને। સરસ કલર આવ્યો છે, તમે જોઈ શકો છો। તમે પાકા કરમદાનો મુરબ્બો બનાવતા હોય કે જેમ બનાવતા હોય તો તમારે કલરની જરૂર જ નહીં પડે, એટલો મસ્ત કલર આવે છે એનો। આની 1 તારની ચાસણી થાય ત્યાં સુધી થવા દેવાનું હોય છે, એટલે આખા વર્ષ સુધી બગડે નહીં। તમે જોઈ શકો છો। થોડુંક ઠંડુ થાય પછી ફૂડ કલર નાખવાનો જેથી કરીને તમારો ફૂડ કલરનો એકદમ મસ્ત કલર જળવાઈ રહે। આપણે જો ગરમ ઉકળતું હોય ને તમે કલર નાખો એટલે એનો સ્વાદ થોડોક ફરી જાય અને કલર પણ થોડોક ડીમ પડી જતો હોય,
એટલા માટે થોડું ઠંડુ થાય પછી જ કલર નાખવાનું. તો ચાલો હવે આપણે આપણા મુરબ્બાને સર્વ કરી દઈએ. નાના મોટાને બધાને ભાવે એવો કરમદાનો મુરબ્બો આ ચટપટ બની જાય છે અને ટેસ્ટમાં તો એકદમ મસ્ત બને છે. અને તમે આને સ્ટોર કરીને આખું વર્ષ માટે રાખી શકો છો. અને જો તમારા ઘરમાં નાના બાળક હશે તો આખું વર્ષ રહેશે જ નહીં, એની મારી ગેરંટી છે. આ એટલો બધો મસ્ત બને છે. સાથે રોલ બનાવીને પણ બાળકોને આપી શકો છો. તમારે કઈ રીતે બનાવવું એની રેસીપી તમારે જોતી હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ પણ હું તમારી સાથે શેર કરીશ. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.